આજે મારે વાત કરવી છે બહેનોના સ્નેહ મિલનની. અમારા સુરતમાં બહુ સરસ કાર્યક્રમ શરૂ થયો છે કે એક ગામમાં રહેતી અલગ અલગ ગામ અને શહેરોમાં છૂટી પડી ગયેલી છોકરીઓ છે એ બધી ભેગી થાય, બાળપણની યાદોને તાજી કરે, બાળપણની રમતો રમે, સાથે ભોજન કરે અને પછી છૂટા પડે. આ સ્નેહ મિલન જ્યારથી પણ શરૂ થયું ત્યારથી ઘણી બધી નેગેટિવ કમેન્ટો આવે છે, ઘણા બધા નેગેટિવ ફોન આવે છે કે ભાઈ આ સ્નેહ મિલન થયું ત્યાં આ લોકો મિની ઠેકામણી રમ્યા તો એનો પગ ભાંગી ગયો, લેડીઝ છે એ ખાલી ખર્ચા કરવા માટે આ મોજ શોખ કરવા માટે આ કાર્યક્રમ શરૂ કર્યો છે. આવી ઘણી બધી કમેન્ટો આવે છે. મારે વાત કરવી છે અમારા મોટી કુકાવા ગામની સ્નેહ મિલનની. કે આ મોટી કુકાવા ગામના સ્નેહ મિલનનું આયોજન પૂરેપૂરું મેં કરેલું હતું અને એમાં મેં 650 થી 700 છોકરીઓ ભેગી કરી હતી. એ 700 છોકરીઓએ અમારું જે સ્નેહ મિલન છે ને એને સફળ બનાવવામાં મદદ કરી. દરેક કાર્યક્રમ સફળ થયો અને એ પણ કોઈ જેન્ટ્સ વગર. આનો મતલબ એવો નથી કે અમે કોઈ જેન્ટ્સના વિરોધી છીએ. જે પણ કમેન્ટ જેન્ટ્સ કરે છે એ ક્યાંક ને ક્યાંક એની ચિંતા છે કે કોઈને વાગી પણ ન જાય, આવા કાર્યક્રમ ન કરાય, અથવા તો મિની ઠેકામણી જેવી રમતો છે એ મોટી ઉંમરે ન રમાય. તો એ વાત યોગ્ય છે. હવે આ કાર્યક્રમમાં અમે એક નવું પગલું ભર્યું. અમારો ઇન્ટેન્શન સારો હતો કે લોકોને કંઈક હેલ્પફુલ થાય એવો કાર્યક્રમ કરીએ અને એટલે અમારા ગામની જે પ્રોફેશનલ છોકરીઓ હતી એ છોકરીઓનું સન્માન કર્યું. એ છોકરીઓને સ્ટેજ પર બોલાવી અને એ ક્યાં ક્યાં છે એ એમને બોલાવડાવ્યું. ત્યારે અમને ખબર પડી કે મારા ગામની 8 છોકરીઓ છે એ ઓલરેડી સુરતમાં ડૉક્ટર તરીકે છે, ક્યાંક જોબ કરે છે, ક્યાંક પોતાનું ક્લિનિક છે અને એ અમને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થશે. અને 11 છોકરીઓ એવી છે કે જે સરકારી શાળામાં જોબ કરે છે. તો આ હું 22 વર્ષથી સુરતમાં રહું છું ને તો પણ મને આટલી ખબર નહોતી. આ દરેક છોકરીઓ છે એ અમને હેલ્પફુલ થશે. બીજો અમારો કાર્યક્રમનો એ ઇન્ટેન્શન હતો કે કોઈની દીકરા દીકરીઓ છે એના લગ્ન કરાવવા હશે તો એ પણ થઈ જશે. કોઈ દીકરી છે એને અમારી મદદની જરૂર હશે, કોઈને એના બાળકોને ભણાવવામાં ક્યાંક ગમે તે જગ્યાએ અમારી જરૂર હશે ત્યાં અમે એને હેલ્પફુલ થશે. આ ઇન્ટેન્શનથી આ કાર્યક્રમ કર્યો અને ખૂબ સફળ થયો અને દરેક વ્યક્તિએ દરેક દીકરીએ અમને સાથ આપ્યો ને એટલા માટે અમે 700 દીકરીઓએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો. હવે મારે વાત કરવી છે અમારા કુકાવા ગામની દીકરીઓને કે આપણે ઘણા બધાના નેગેટિવ કે પોઝિટિવ વિડીયોને વાયરલ કર્યા. હવે આપણા આ વિડીયોને વાયરલ કરવાનો વારો આવ્યો છે. કારણ કે આ વિડીયો જો વાયરલ થશે ને તો લોકોને ખબર પડશે કે સ્નેહ મિલન છે ને એમાં માત્ર ને માત્ર રમતો જ નહીં, કંઈક સારા કામ પણ થઈ શકે. બીજી વસ્તુ કે આપણને આવતા વર્ષે આના કરતાં પણ સારા આયોજનની ખબર પડશે અને બહુ સરસ રીતે કોઈકને મદદરૂપ થાય એવો આપણે કાર્યક્રમ આવતા વર્ષે પણ કરશું.